હાર્દિકભાઈ તો બરફ ખાવા આવ્યા કા તરીકો લાગ્યો ને કે બરફ ખાવા જવા થોડી આવી જાય બરફ ખાવા હાર્દિક હા હાર્દિકભાઈ બરફ ખાવો હતો ને આવી ગયા બરફ ખાવા બુટી બુટી આવી ગઈ તો જો હાર્દિકભાઈ ડીશ કમ્પ્લીટ થઈ ગઈ હાર્દિક ડીશ લેવી કે સ્ટીલમાં હળી વાળો કાંઈ નહીં હાર્દિકભાઈ જો હળી વાળો ગોળો ખાવાનો છે હા 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 જેલી આવી ગઈ જેલી કેમ એમાં જેલી નહીં આવે ડીશ લઈ લીધી તો હાર્દિકભાઈનો બ્રશ કમ્પ્લીટ થઈ ગયો કેમ બદામની કટકી આવી ગઈ કાજુ આવી ગયા હળીવાળામાં તો એવું કંઈ નાખતા નથી દીધો તો પછી નાખે વાહ વાહ ફૂટી ગયો હાર્દિક જોવે શું જોતો હાર્દિક હાર્દિક બરફ જોતો હતો કા હે ખાટો મીઠો કાલા કાટા ને એ બધું આવતો સારો તારી રીતે નાખી દે કલર આવી ગયો મસ્ત કાલા કાટા લગ્નમાં આવ્યા નહીં વધારે રહી છે હું આટો મારવા આવ્યો સુરતથી રેગ્યુલર લાવી અમારે બપોર પછીનું છે એક આવડિયા બિસ્મિલ્લા બોલાવાલા એક દોસ્તી બોલાવાલા 2 લાખ હાલો આયા હાલો લ્યો બોલા ભાઈ હા મારી આવી ગઈ હવે હાર્દિકને હળીવાળો ખાવાનો છે ખાવા એમાંથી હો જો હાર્દિકને હળીવાળો લેવાનો છે કામ હાર્દિક જો ભોલા કાકાને મીણ્યા ખાવા મજા આવી છે કામ જો હાર્દિકભાઈ બરફ ખાય મજા આવી ને હાર્દિક અહીંયા તો હાર્દિકનો ગોળો કમ્પ્લીટ કર્યા ભાઈ સ્ટીક વાળો સ્ટીક ને ઓકે સ્ટીક જો કલર રાખો બડા કાલા કાટા ખાટો મીઠો રાખજે ભાઈ એમાં
હાર્દિકના ડ્રાય ફ્રૂટ આવી ગયા ગોળા. નામ શું છે? હાર્દિક ગુજરિયા. બ્લોગનું નામ છે ને તો? હાર્દિકભાઈનો ગોળો કમ્પ્લીટ થઈ ગયો. હવે એમાં નાખવાનો છે છાહણી કલર. દીદી આપે શું પડી ગયું? સમસી. લઈ લો. આવી ગયો મેંગો કલર. હા ચાણી આવી ગઈ જો મસ્ત મસ્ત. લઈને મલાઈ આવી ગઈ તો માથે મસ્તી ને. આ દુકાનમાં મૂકવો કે જો હાર્દિકભાઈનો સ્ટીક વાળો ગોળો બનીને કમ્પ્લીટ થઈ ગયો. જો તમને બતાવું હાર્દિક હાર્દિકભાઈ તો ફેમિલી આપણે ઠળિયા બરફ ખાવા જતા. હું હાર્દિક કાળો ભોલો ને બરફ ખાઈને જો આમ ઘેરે વહી આવ્યા અને ત્યાંથી જો આપણે ઠળિયા સમોસા લાવ્યા હતા ને તો હાર્દિકભાઈ ખાવા બેસી ગયા. જો બતાવું હાર્દિક ક્યાં સમોસા લઈને જા. એ તો એને બહુ ગરમી થાય તો એ તો ઉપર પંખડી ફરે ને તો પંખડી એ વહી ગયો. હાર્દિકભાઈ તો અમારે પંખડીએ ખાવા મીડ્યો ને તો ભોલા કાકા ને ખાવા મીડ્યા. કેવા છે સમોસા? સારા છે? હા હાલો તો આપણે જો સમોસા છે ખાઈ લઈએ ને બપોર થઈ ગયા છે તો જમી લઈએ. હાલો પેલા આપણે જમી લઈએ પછી નાવા દાવાનું છે હાર્દિકભાઈને.